આજે સવારે તો મેં કપડાનું કબાટ ખોલ્યું તો બધા કપડાં એક પછી એક નીચે પડવા લાગ્યા. કપડાં બધા વિખાઈ ગયા હતા એટલે એને સરસ ગોઠવવાના હતા. તો પહેલાં તો બધા કબાટમાંથી કપડાં બહાર કાઢ્યા અને હવે થોડી ગરમી પડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે ગરમ કપડાં પણ મૂકી દેવાના હતા. એટલે ગરમ કપડાં અને રેગ્યુલર કપડાં બંને અલગ કરી લીધા અને કબાટને સાફ કરી લીધું. પછી રેગ્યુલર કપડાં બધા ગોઠવી દીધા. રુદ્રના કબાટમાંથી પણ બધા કપડાં બહાર કાઢ્યા. એને પણ ગરમ કપડાં અને રેગ્યુલર કપડાં અલગ કરીને રેગ્યુલર કપડાં કબાટમાં પાછા ગોઠવી દીધા અને ગરમ કપડાં બધા ખુરશીમાં એક જગ્યાએ ભેગા કરી લીધા. પછી એ રૂમમાં કચરા વાળી લીધા અને પોતું મારી લીધું. બહુ દિવસથી મુખવાસ પણ પતી ગયો હતો એટલે સાંજે પછી મુખવાસ બનાવી લીધો. રાત માટે મારે આજે તો ટામેટાની ચટણી બનાવવાની હતી એટલે એક પેનમાં તેલ લઈને તેની અંદર ટામેટાં કટ કરીને મૂકી દીધા, લસણ નાખી દીધું, ઉપરથી મીઠું નાખીને ઢાંકી દીધું. ટામેટાં પાકી ગયા એટલે ઉપરથી છાલ કાઢીને તેને મેશ કરી લીધું. તેની અંદર લીલા મરચાં વાટીને નાખી દીધા અને પછી બધા મસાલા કરીને ચટણી રેડી કરી લીધી. મારા આવા જ મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.